નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ કેમ લગાવે છે પોતાના મુકુટમાં મોરપંખ? ભક્તિ ગાથાઓમાં ભગવાન રામના જીવનના પ્રસંગો અનેક અદ્ભુત ઘટનાઓમાં વર્ણવેલા છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી જંગલમાં વિહાર કરતા હતા. જંગલનું જીવન તેમના માટે સહેલું ન હતું. પ્રકૃતિ તેમની કઠોર પરીક્ષા લેતી, પરંતુ ભક્તિ અને ધીરજ રાખીને તેઓ આગળ વધતા ગયા. અતિશય ગરમી અને તરસથી સીતાજી અશક્ત થઈ જાય છે. રામ પાણીની શોધ શરૂ કરે છે, પરંતુ જંગલમાં ક્યાંય આજુબાજુમાં જળાશય દેખાતું નથી. એ સમયે અચાનક એક વૃક્ષ પર સુંદર મોર આવીને કલરવ કરવા લાગે છે. ભગવાન રામ તેને જોઈને સમજી જાય છે કે મોર કંઈક કહેવા માંગે છે. મોર ભગવાન રામને કહે છે, મેં જળાશયનો માર્ગ જોયો છે. હું ઉડીને જાઉં, પણ તમને રસ્તો બતાવવા માટે હું મારા મોર પંખ નિશાનની રીતે રસ્તામાં નાખીશ, જેથી તમે જળાશય સુધી પહોંચી શકો. આ સાંભળીને જે દિશામાં મોર ઉડે છે તે દિશામાં ભગવાન રામ અને લક્ષ્મણ પ્રસ્થાન કરે છે. મોર આગળની દિશામાં ઉડીને નિશાની રૂપે પોતાના પંખ રસ્તામાં વિખેરતો જાય છે. થોડા અંતરે જંગલ વચ્ચે એક સુંદર જળાશય દેખાય છે. ઠંડુ અને સ્વચ્છ પાણી જોઈને સીતાજી તેમની તરસ બુજાવે છે, પણ જળાશયની બાજુમાં મોર ઘાયલ અવસ્થામાં જોવા મળે છે, જેથી ભગવાન રામ તેને કહે છે કે હું તમને મારા શીશ પર ધારણ કરીશ. જેથી ભગવાન રામ જ્યારે કૃષ્ણ અવતારમાં જન્મ લે છે ત્યારે મોર પંખને પોતાના મુકુટ પર લગાવે છે. આ ઘટના પ્રકૃતિ અને માનવ વચ્ચેનો ગાઢ સંબંધનું પ્રતિબિંબ છે.